નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો મિત્રો આપણે અગાઉ ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાન ની અંદર ચેપ્ટર નંબર 1 માં ભાગ 1 અપલોડ કરી દીધો છે. ના જોયો હોય તો અચૂક જોઈ લેવાનો છે. અને આજે આપણે ભાગ નંબર 2 ની અંદર ખાસ વિસ્તૃત ચર્ચા કરવાના છે. એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ ખાસ આપણે લેવાના છે. તો મિત્રો તમારો વધારે સમય નથી રહેતા, આપણે ખાસ આપણે ટોપિક તરફ આગળ વધીશું. તો ચેપ્ટર નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. રાસાયણિક પ્રક્રિયાના કેટલા પ્રકાર છે? તમામે તમામ પ્રકારો ભણવાના છે આપણે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે એ પણ આપણે સમજવાનું છે. પ્રક્રિયા હોય છે, નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે એ પણ આપણે ખાસ સમજવાનું છે મિત્રો. તો મિત્રો આપણે ખાસ જોઈશું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓ વચ્ચેનો બંધ તૂટે છે. શું તૂટે છે મિત્રો? બંધ તૂટે છે અને જુદા જુદા પરમાણુઓ વચ્ચે નવા બંધ બને છે. જુદા જુદા પરમાણુઓ વચ્ચે કેવો બંધ બને છે? નવા બંધ બને છે. પરિણામે શું થાય છે? નિપજનું નિર્માણ થાય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓ વચ્ચે બંધ તૂટે છે અને જુદા જુદા પરમાણુઓ વચ્ચે શું બને છે? નવા બંધ બને છે અને પરિણામે નિપજનું શું થાય છે? નિર્માણ થાય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાઓમાં રહેલા પરમાણુ વચ્ચે બંધ તૂટે છે ને જુદા જુદા પરમાણુ વચ્ચે નવા બંધ બને છે અને પરમાણુ નિપજનું નિર્માણ થતું હોય છે. સંયોગીકરણ પ્રક્રિયા. મિત્રો સંયોગીકરણને ભેગું કરવું. સાદી ભાષામાં આપણે વાત કરીએ તો સંયોગીકરણને ભેગું કરવું, ભેગું થવું, સંયોગ થવું, ભેગું થવું. દાખલા તરીકે એ હોય ને બી હોય, એ ને બી હોય ને ભેગા નિપજમાં એ બી બને. આને મિત્રો સાદી ભાષામાં સંયોગીકરણ આપણે કહીએ છીએ. બરાબર છે? જુઓ સાદી ભાષામાં મેગ્નેશિયમ સમજી લઈએ. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આને મિત્રો આપણે શું કહીએ? સંયોગીકરણ કહીએ છીએ. જુઓ મિત્રો, આ બીકર છે. શું છે? બીકર છે. ને જો પાણી છે. આ જે મળે છે, બરાબર, બીકરમાં શું છે? પાણી છે. બીકર છે, એમાં પાણી છે. પાણીની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ નાખ્યો છે. શું નાખ્યો છે? કળીચૂનો. કેલ્શિયમ ઓક્સાઇડ. શું નાખ્યું છે મિત્રો? કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ ને મિત્રો પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણી સાથે પ્રક્રિયા થાય, બે પ્રક્રિયકો ભેગા થાય છે, બે દ્રવ્યો ભેગા થાય છે. બરાબર છે? જે નિપજનું નિર્માણ થાય છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. વધતા અઢળક વિપુલ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર છે? તો આ એક સંયોગીકરણ પ્રક્રિયા થઈ કહેવાય. બરાબર છે? એના પછી મિત્રો સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય મિત્રો. આ પ્રશ્ન 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી તમારો કહી શકાય. અને વ્યાખ્યા અને મિત્રો ઉદાહરણ ખાસ તમારે લખવાનું હોય છે. આપણે આ ઉદાહરણ ચર્ચા કરી, ઉદાહરણ પૂછવાનું છે. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજનું નિર્માણ થતું હોય તેને શું કહેવાય મિત્રો? તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે શું થાય છે મિત્રો? પ્રક્રિયા થઈ મિત્રો એક જ નિપજ બનતી હોય, એક જ નિપજનું નિર્માણ થતું હોય, એક જ નિપજ બનતી હોય તેવી પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય?
સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. કેલ્શિયમ ઓક્સાઇડ આ ઘન અવસ્થામાં છે, એટલે કે કળી ચૂનો. શું કહેવાય મિત્રો? કળી ચૂનો છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે. પાણી સાથે પ્રક્રિયા કરવાની છે મિત્રો. પાણી લિક્વિડ છે ભાઈ, પાણી સાથે શું પ્રક્રિયા થાય છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ચૂનાનું નીતર્યું પાણી, ચૂનાનું નીતર્યું પાણી. લાઇમ વોટર પણ કહી શકો મિત્રો તમે. ને વિપુલ પ્રમાણમાં શું મળે છે આપણને? ઉષ્મા મળે છે. તો એક સંયોગીકરણ પ્રક્રિયા કહી શકાય. ચલો મિત્રો, કોલસાનું દહન. શાનું દહન થાય છે? કોલસાનું દહન અને પાણી નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા? સમીકરણ સહિત સમજાવો. તો કોલસાનું દહન એ મિત્રો સંયોગીકરણ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? સંયોગીકરણ પ્રક્રિયા છે. કોલસો કાર્બન પ્લસ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ મળે છે. હાઇડ્રોજન પ્લસ મિત્રો વાત કરીએ ઓક્સિજન તો શું મળે છે? H2O એટલે કે મિત્રો પાણી બને છે. તો આ મિત્રો આ પણ કેવી પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. એટલે કોલસાનું દહન ને પાણી નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો મિત્રો કયા પ્રકારની પ્રક્રિયા છે? સંયોગીકરણ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? સંયોગીકરણ પ્રક્રિયા છે. કોલસાનું દહન અને પાણી નિર્માણ એ મિત્રો સંયોગીકરણ પ્રક્રિયા થશે. કાર્બન પ્લસ ઓક્સિજન એટલે શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ મળે. શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ. હવે H2 છે, ડાયહાઇડ્રોજન છે, ઓક્સિજન છે, બરાબર છે. H2 પ્લસ ઓક્સિજન બરાબર છે. H2O શું મળે છે મિત્રો? શું મળે છે? પાણી મળે છે. તો મિત્રો આ એક કોલસાને અને દહન ને પાણી નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે? સમીકરણ સહિત આપણે સમજાવ્યું તમને, બરાબર છે. કોઈ વસ્તુની મિત્રો તમને ખબર ન પડે તો મિત્રો તમારા માટે લાઈવ ચેટ કોમેન્ટ બોક્સ ચાલુ છે, એમાં તમે મિત્રો ખાસ કોમેન્ટ કરી શકો છો, બરાબર છે. ચલો મિત્રો એના પછી નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈ લઈએ. હા ચલો મિત્રો જોઈ લઈએ. ઘરની દિવાલ ધોવા માટે, ઘરની દિવાલ ધોવા માટે શું વપરાય છે? તો ઘરની દિવાલ ધોવા માટે ચૂનાનું પાણી, ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે. લાઇમ વોટર વપરાય છે. તે પદાર્થ કેવી રીતે બને છે? તે પદાર્થ કેવી રીતે બને છે એનું સમીકરણ સહિત લખવાનું છે મિત્રો, બરાબર છે. જસ્ટ લખી દઈએ. તો ઘરની દિવાલો ધોવા માટે ચૂનાનું નીતર્યું પાણી, ચૂનાનું નીતર્યું પાણી એટલે CaOH2 વપરાય છે. શું વપરાય છે? ઘરની દિવાલો ધોવા માટે ચૂનાનું નીતર્યું પાણી એટલે કે CaOH2 વપરાય છે. CO કળી ચૂનો, પાણી સાથે પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું નીતર્યું પાણી કહી શકાય. પ્લસ પુષ્કળ માત્રામાં શું મળે છે આપણને? ઉષ્મા મળે. શું મળે છે? ઉષ્મા મળે છે. ચૂનાનું નીતર્યા પાણીને ઘરની દિવાલો ઉપર ઢોળવામાં આવે છે. ચૂનાનું નીતર્યા પાણીને શું કરવામાં આવે છે? ઘરની દિવાલો પર ઢોળવામાં આવે છે મિત્રો. ત્યારે હવામાનમાં કાર્બન ડાયોક્સાઇડ તેની ધીમી પ્રક્રિયા થવાથી ત્યારે હવામાં શું થાય? કાર્બન ડાયોક્સાઇડ ધીમી પ્રક્રિયા થાય છે મિત્રો. તો ધીમી પ્રક્રિયા થાય છે અને એના પર દિવાલ પર મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બને છે. શું બને છે? પાતળું સ્તર બને છે. આમ દિવાલને ધોળ્યા બાદ 2 થી 3 દિવસ ની અંદર સફેદ શું મળે? કેલ્શિયમ કાર્બોનેટ મળે. CaCO3 નું નિર્માણ થાય. શું થાય છે? CaCO3 નું શું થાય છે? નિર્માણ થાય છે. અને દિવાલો પર શું આવે છે મિત્રો? ચમક આવે છે. ચૂનાના નીતર્યા પાણી ને દિવાલ જે ધોળવા માટે મિત્રો વપરાય છે, બરાબર છે. એની અંદર વાત હવામાનના કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા થઈ શું કરે? ધીમી પ્રક્રિયા કરે છે અને દિવાલ પર કેલ્શિયમ કાર્બન એટલે કે CaCO3 નું પાતળું સ્તર બને છે. CaCO3 નું શું બને છે? પાતળું સ્તર બને છે. આમ દિવાલને ધોળ્યા બાદ 2 થી 3 દિવસમાં તેની ઉપર સફેદ CaCO3 નું નિર્માણ થાય છે મિત્રો. જે દિવાલો પર શું આવે છે? તો કે ચમક આવે છે, બરાબર છે. આ મિત્રો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, CaOH2 છે. એમાં કોની સાથે પ્રક્રિયા થાય? ધીમી પ્રક્રિયા.
હવામાંના કાર્બન ડાયોક્સાઇડ ધીમી પ્રક્રિયા થાય છે અને કેલ્શિયમ કાર્બોનેટ નું પડ જામે છે 2-3 દિવસ સુધી. અને મિત્રો આનાથી શું મળે છે? આપણને ચમક મળે છે, ચમક ઉત્પન્ન થાય છે અને સરસ મજાનું શું આપણને મળે છે? પાણી પણ મળે છે. બરાબર છે? જે પીવા લાયક ના હોય પણ પાણી મળે ને. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. ઉષ્માક્ષેપક ઉષ્મા મુક્ત થતી હોય ઉષ્માક્ષેપક કહેવાય. ઉષ્મા મુક્ત થતી હોય અને શું કહેવાય? ઉષ્માક્ષેપક કહેવાય. હાલ જ આપણે ઉદાહરણ જોયું એમ ઉષ્મા મુક્ત થતી હતી. બરાબર છે? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય, નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક એટલે રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. એના પછી એના એક્ઝામ્પલ લઈ લઈએ, ઉદાહરણ આપો. કુદરતી વાયુનું દહન. કુદરતી વાયુ એટલે કે મિથેન છે નું દહન થવું, સળગવું. બરાબર છે? કુદરતી વાયુમાં કોની વાત કરીએ? મિથેનની આપણે વાત કરીએ. CH4 કોની સાથે પ્રક્રિયા થાય? તો કે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય ને આપણને શું મળે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ આપણને નિપજ તરીકે શું મળે છે? પાણી મળે છે. બરાબર છે? કુદરતી વાયુનું સળગ. બરાબર છે? ઉષ્માક્ષેપકમાં પહેલો પોઈન્ટ શું લઈશું? કુદરતી વાયુનું સળગ. કુદરતી વાયુ એટલે કે મિથેન ને એટલે કે CH4 ને કોની હાજરીમાં સળગે છે? તો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. બરાબર છે? અને મિત્રો આપણને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શું મળે છે? પાણી મળે છે. કોલસાનું દહન. કોલસાનું દહન. કાર્બન પ્લસ ઓક્સિજન. કાર્બન પ્લસ ઓક્સિજન એટલે શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શું મળી ગઈ મિત્રો? સરસ મજાની ઉષ્મા. સરસ મજાની ઉષ્માનું શું થાય? મુક્ત થાય છે. સરસ મજાની ઉષ્મા શું થાય છે મિત્રો? મુક્ત થાય છે. ઉષ્મા મુક્ત થતી હોય એટલે મિત્રો શું કહેવાય? ઉષ્માક્ષેપક કહેવાય. બરાબર? ઉષ્માનું શોષણ થતું હોય તો ઉષ્મા શોષક કહેવાય. વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું. વનસ્પતિ દ્રવ્યનું શું થાય? વિઘટન થઈ ખાતર બનવું પણ શું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. યાદ રાખજો મિત્રો, વનસ્પતિ દ્રવ્યનું શું થાય? વિઘટન થાય. શું બને છે? વિઘટન થઈને વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ શું બને છે? ખાતર બનવું. શું બનવું? ખાતર બનવું. એ શું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે મિત્રો. જે પોઈન્ટ મિત્રો કચાશ જણાય એ મિત્રો ખાસ તમે એમને જણાવતા જજો. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસન શું છે? તમે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો છો શું થાય છે મિત્રો? ઉષ્મા મુક્ત થતી હોય છે. ઉષ્મા મુક્ત થાય એટલે ઉષ્માક્ષેપક કહેવાય. શું કહેવાય? ઉષ્માક્ષેપક. જો એક વખત વ્યાખ્યા તમારે વ્યવસ્થિત જોઈ લેવાની છે ફરીવાર કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. કુદરતી વાયુનું દહન, સળગવું. મિથેને કોની સાથે પ્રક્રિયા કરી છે? ઓક્સિજન સાથે. શું મળ્યું આપણને? તો કાર્બન ડાયોક્સાઇડ. શું મળી ગયું મિત્રો? તો કાર્બન ડાયોક્સાઇડ. બરાબર છે ને? શું મળે છે? પાણી મળે છે. કોલસાનું દહન તો કાર્બન ને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવવાની છે તો શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શું મળે છે? ઉષ્મા મળે છે. વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ શું બને છે? ખાતર બનવું. એ પણ શું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય. શ્વસન. આપણે જે મિત્રો શ્વાસોશ્વાસની પ્રક્રિયા શ્વાસોશ્વાસ લઈએ છીએ. શું લઈએ છીએ મિત્રો? શ્વાસ લઈએ છીએ. લઈએ છીએ શ્વાસ મિત્રો. તો શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા સમજાવો. અને જવાબ છે જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જીવન જીવવું હોય તો મિત્રો શાની જરૂર પડે છે? ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને શું મળે છે? તો તેમાંથી મિત્રો આપણને ઉર્જા મળે છે. બરાબર છે? તો જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે.
આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને શું મળે છે? ઉર્જા મળે છે. પાચન દરમિયાન આ શું છે? પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં શું થાય છે? વિભાજન થાય છે. ઉદાહરણ તરીકે ભાત છે, બટાકા છે, બ્રેડ છે, એ કાર્બોદિત પદાર્થ છે. શું છે? કાર્બોદિત પદાર્થ. ટૂંકમાં મિત્રો અનાજ માંથી આપણને મોસ્ટ ઓફ કાર્બોદિત મળતા હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ શું મળે છે? ગ્લુકોઝ. ગ્લુકોઝ એટલે મિત્રો C6H12O6 એ ગ્લુકોઝ છે. મિત્રો તમે જોતા હશો કે તમે કોઈ જાતની કોઈ સમસ્યા હોય, કણ વધી ગયા હોય, કણ ઘટી ગયા હોય, બરાબર છે, કોઈ બીમારી હોય, એટલે મિત્રો ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવે છે. બરાબર છે. કેમ ચડાવવામાં આવે છે? તમને ખોરાક ભાવતો નથી. બરાબર છે. તો બાદ એમાં જો તમને ખોરાક ભાવતો હોય તો સૂચના મળતી હોય છે કે ભાત ખાવાનું રાખો, કેમ કે એમાં કાર્બોદિત પદાર્થ વધારે છે. આ શું છે મિત્રો? તો ભાત એક અનાજ, ચોખા શું છે? તો મિત્રો અનાજ છે. બરાબર છે. આ ગ્લુકોઝ આપણા શરીરમાં કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ ગ્લુકોઝ આપણા શરીરમાં કોષોમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અથવા સંયોજાઈને શું પાડે છે? ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને મિત્રો શું કહેવાય? તો કે શ્વસન કહેવાય. શું કહેવાય? શ્વસન કહેવાય. શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા શું થાય છે મિત્રો? મુક્ત થાય છે. શું થાય છે? મુક્ત થાય છે. એટલે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. C6H12O6 બરાબર છે. 6O2 પ્લસ 6CO2 6H2O પ્લસ ઉર્જા. બરાબર છે. કોની સાથે પ્રક્રિયા કરવાની? કાર્બન લેવાના છે, હાઇડ્રોજન 12, ઓક્સિજન 6 છે. 6 ગણા ઓક્સિજન પ્રક્રિયા કરવાની છે. શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ 6 ગણો મળે છે. પાણી ને પ્લસ શું મળે છે? ઉર્જા આપણને મળતી હોય છે મિત્રો. શું મળતું હોય છે? ઉર્જા આપણને મળતી હોય છે. બહુ ઇઝી પ્રશ્ન છે, યાદ રાખીશું. વિઘટન પ્રક્રિયા. વાયુને ધીમેથી નાકને તરફ વાળવાનો છે. ઉત્કલન નળીના મુખને તમારા કે તમારા પાડોશી તરફ ન રાખો. ઉત્કલન નળી છે ફેરસ સલ્ફેટ છે. વિઘટન કોને કહેવાય? મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિઘટન. મિત્રો આપણે સાદી ભાષામાં વાત કરીએ કે તમારી પાસે વસ્તુ લઈ લઈએ આપણે. શું લઈશું મિત્રો? સેવ મમરા લઈ લઈએ. શું લઈએ? સેવ અને મમરા. બરાબર છે. આ વસ્તુ ભેગી છે હાલની કન્ડિશન. વિઘટન આપણે છૂટા પાડવાના છે. તો આપણને શું મળે છે? સેવ મળે છે પ્લસ શું મળે છે? મમરા મળે છે. શું મળે છે? સેવ મળે છે અને મમરા મળે છે. આ એક વિઘટન પ્રક્રિયા થઈ ગયા. એકમાંથી બે થવું. સાદી ભાષામાં શું છે? એકમાંથી બે થવું. એકમાંથી બે ભાગ કરવા. બે કે બે થી વધારે ભાગ. બરાબર. એકમાંથી બે કે બે થી વધારે ભાગ કરવા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા શું કરતા? ગરમી આપતા એકથી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને મિત્રો શું કહેવાય? તો વિઘટન કહેવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજો બનતી હોય. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજો બનતી હોય તે પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવાય. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 શું મળે છે? CaO પ્લસ CO2. CaCO3 CaO પ્લસ CO2 આપણને મળે છે. એના પછી મિત્રો બીજું લઈ લઈએ 2FeSO4.
4 તો Fe2O3 પ્લસ SO2 પ્લસ SO3 2FeSO4 એટલે Fe2O3 પ્લસ 6H2 Fe2O3 પ્લસ 6 SO2 પ્લસ SO3 આપણને મળે છે 2PbNO3 2PbO 4NO2 અને O2 મતલબ મિત્રો શું છે એક જ પ્રકારના પ્રક્રિયાને ગરમ કર્યા છે ને એકથી વધુ બે નિપજો મળી 3 નિપજો મળી 3 નિપજો મળી બરાબર છે કોઈ પણ બે વસ્તુ તમે યાદ રાખજો મિત્રો વાંધો નહીં આવે એટલે બે પ્રશ્ન પણ બેસ્ટ છે તમારા માટે પૂછાયો છે પરીક્ષામાં સિમેન્ટ બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે તો કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય છે સિમેન્ટ બનાવવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય શું વપરાય છે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ સિમેન્ટ બનાવવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય છે કેલ્શિયમ ઓક્સાઇડ ને મિત્રો શું કહેવાય કાળી ચૂનો કહેવાય શું કહેવાય છે કાળી ચૂનો કહેવામાં આવે છે આ કેલ્શિયમ કાર્બોનેટ છે આ શું છે કેલ્શિયમ કાર્બોનેટ બરાબર છે અને મિત્રો ગરમી આપે છે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ શું મળે છે કાર્બન ડાયોક્સાઇડ કેલ્શિયમ કાર્બોનેટ નું પડ જામે છે યાદ હોય તમને કાર્બન ડાયોક્સાઇડ ની હાજરીમાં શામાં જામતું હતું ભાઈ શું ઉત્પન્ન કરે છે ચમક ઉત્પન્ન કરે શું ઉત્પન્ન કરે છે ચમક ઉત્પન્ન કરે છે બરાબર છે તો આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે બનાવટ મિત્રો આવડી ગઈ મિત્રો કે સિમેન્ટ બનાવવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય છે કેલ્શિયમ ઓક્સાઇડ એ જ કાળી ચૂનો છે કેલ્શિયમ કાર્બોનેટ ને મિત્રો ગરમી આપતા કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ આપણને મળે છે બેરિયમ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોક્સાઇડ બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી પ્રક્રિયા લખો બેરિયમ હાઇડ્રોક્સાઇડ એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી પ્રક્રિયા લખો આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું ફેર પડે છે આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું તો તાપમાનમાં મિત્રો શું થાય તાપમાન ઘટે છે તાપમાનમાં શું થાય તો તાપમાનમાં ઘટાડો જોવા મળે શું જોવા મળે તાપમાનમાં ઘટાડો જોવા મળે બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH2 NH4Cl એમોનિયમ ક્લોરાઇડ BaOH2 2NH4Cl BaCl2 બેરિયમ ક્લોરાઇડ પ્લસ એમોનિયા પ્લસ શું મળે છે આપણને પાણી મળે છે બરાબર છે તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે હોવાથી પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ઘટાડો થાય આમાં શું આ પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય બરાબર છે ઉષ્માનું શોષણ થતું હોય તો તાપમાન હંમેશા મિત્રો ઘટતું હોય છે ઉષ્મા સેપક હોય તો તાપમાન મિત્રો વધતું હોય છે બરાબર છે આ તમારે મિત્રો યાદ રાખવાનું બે હિન્ટ લખી દઈએ મિત્રો બરાબર છે ઉષ્મા શેપક ઉષ્મા શોષક ઉષ્મા શેપક અને ઉષ્મા શોષક ઉષ્મા શેપક એટલે મિત્રો ઉષ્મા ઉત્પન્ન થાય છે શું થાય છે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને અહીંયા શું છે ઉષ્મા ઉત્પન્ન થતી નથી તાપમાન મિત્રો અહીંયા શું થાય તાપમાન વધે ઉષ્મા શેપકમાં તાપમાન વધે ઉષ્મા શોષકમાં તાપમાન ઘટે શું થાય તાપમાન ઘટે આ તમારે મિત્રો યાદ રાખવાનું તો મિત્રો વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે બંધ તોડવા માટે કયા સ્વરૂપે ઊર્જા જરૂરી છે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે ઉષ્મા પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે ઊર્જા જરૂરી છે કયા સ્વરૂપે જરૂરી છે ભાઈ શું આવશે ઉષ્મા પ્રકાશ અને વિદ્યુત
ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપ ઉર્જા જરૂરી છે. બરાબર છે. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકના પરમાણુઓ ઉર્જા મેળવીને નાના અણુ કે પરમાણુઓ વિઘટન પામે છે. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકમાં પરમાણુ ઉર્જા મેળવીને નાના અણુ કે પરમાણુ શું પામે છે? વિઘટન પામે છે. અને વિઘટન પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી વિઘટન પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય. શું કહી શકાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય. ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકના પરમાણુઓ ઉર્જા મેળવીને નાના અણુ કે પરમાણુમાં વિઘટન પામે છે. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકના પરમાણુ ઉર્જા મેળવીને નાના અણુ કે પરમાણુમાં વિઘટન પામે છે. અને વિઘટન પ્રક્રિયામાં ઉષ્માનું શું થાય છે? શોષણ થતું હોવાથી ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. વિઘટન પ્રક્રિયા શું છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આ યાદ રાખજો મિત્રો. ચલો મિત્રો, પદાર્થ એક્સ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પદાર્થ એક્સ નું દ્રાવણ ધોવા માટે વપરાય છે. તો પદાર્થ એક્સ નું નામ આપો. તો કેલ્શિયમ ઓક્સાઇડ. પદાર્થ એક્સ શું છે? તો કેલ્શિયમ ઓક્સાઇડ. શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. યાદ રાખજો મિત્રો, કેલ્શિયમ ઓક્સાઇડ ધોવા માટે વપરાય એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. સૂત્ર પૂછ્યું છે તો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કાળી ચૂનો. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કાળી ચૂનો. શું થાય મિત્રો? કાળી ચૂનો થાય. પદાર્થ એક્સ ને પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. તો પદાર્થ એક્સ છે કેલ્શિયમ ઓક્સાઇડ, એની આપણે પ્રક્રિયા કોની સાથે કરવાની છે? પાણી સાથે પ્રક્રિયા કરવાની. શું મળે છે? આપણે બધાને ખબર છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે. શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો વિપુલ પ્રમાણમાં શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. આટલું આપણે લખવાનું થાય છે. જોઈ લઈએ. તો પદાર્થ એક્સ શું છે મિત્રો? કેલ્શિયમ ઓક્સાઇડ છે. એનું સૂત્ર શું છે? તો કેલ્શિયમ ઓક્સાઇડ, CaO. બરાબર છે. જુઓ, કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી. કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી. ચૂનાનું નીતર્યું પાણી, CaOH2. કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી ચૂનાનું નીતર્યું પાણી એટલે કે CaOH2 બનાવે છે. શું બનાવે છે? CaOH2 બનાવે છે. ને અધિક પ્રમાણમાં શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા મુક્ત કરે છે. કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી ચૂના નીતર્યું પાણી એટલે CaOH2 બનાવે છે અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે. CaO પ્લસ શું મળે? પાણી એટલે કે CaOH2 પ્લસ આપણને શું મળે? વિપુલ પ્રમાણમાં શું મળે? ઉષ્મા મળે છે. બરાબર છે. શું મળે છે? વિપુલ પ્રમાણમાં શું મળે છે? ઉષ્મા મળે છે. વિસ્થાપન પ્રક્રિયા. જો મિત્રો આ સ્ટેન્ડ છે, લોખંડની ખેલી મૂકી છે. વિસ્થાપન એટલે મેં છૂટું પાડવું. શું કરવું? છૂટું પાડવું. બરાબર. સાદી ભાષામાં કઈક વાત કરીએ, ખેલી છે. બરાબર. સ્વાભાવિક શાની બનેલી છે? તો લોખંડની બનેલી છે. શાની બનેલી છે મિત્રો? લોખંડની બનેલી છે. બરાબર છે. તો એને કોઈક બીજા સાથે પ્રક્રિયા કરે, પાણી સાથે કરે કે XYZ સાથે પ્રક્રિયા કરે, ભેજ સાથે. બરાબર છે. હવે એમાં આ જેવો ખેલી સાથે મિત્રો કોઈ વસ્તુ છે એ છૂટું પડે. દાખલા તરીકે કોપર અલગ અલગ કોઈ પણ XYZ ધાતુ એ છૂટી પડે તો મિત્રો વિસ્થાપન થયું કહેવાય. બરાબર. કસ્તર દોરો કોપર સલ્ફેટનું દ્રાવણ છે. કોપર સલ્ફેટ લઈ લે, તમને બહુ મજા આવે. કોપર સલ્ફેટ એટલે CuSO4 કોની સાથે પ્રક્રિયા કરે છે મિત્રો? તો સ્વાભાવિક છે, આપણે પાણી સાથે પ્રક્રિયા કરાય. XYZ સાથે પ્રક્રિયા થાય. બરાબર છે. H2SO4 અથવા ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે H2 સાથે. શું મળે? H2SO4.
એટલે શું મળે? કોપર છૂટું પડે. આ છૂટું પડે, વિસ્થાપન કરવાનું. બરાબર? શું કરવાનું? છૂટું પાડવું. સાદી ભાષામાં ચર્ચા કરું છું, તમને વાંધો ના આવે મિત્રો. બરાબર? વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજન એટલે કે દ્રાવણમાંથી દૂર કરે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વ એના સંયોજનના દ્રાવણમાં શું કરે છે? દૂર કરે છે. એને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જુઓ મિત્રો, હું તમને સમજાવું. આ દેખો AgNO3 છે. શું છે Ag? દેખો Ag ને છૂટું પાડ્યું NO3 પાસે. કોપર સલ્ફેટ છે. બરાબર છે? કોપર ને શું પાડ્યું છે? છૂટું પાડ્યું છે. બરાબર છે? કોપર દેવો છૂટું પડ્યું છે. કોપર અહીંયા શું કર્યું છે? છૂટું પડ્યું છે. છૂટું પડે છે. ઝીંક, Fe અને Pb અને Ag અને શિવ કરતા કેવા છે? વધુ સક્રિય તત્વો છે. બરાબર છે? આ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો મિત્રો આપણે આટલા સુધી રાખીએ છીએ. વિડીયો લોંગ ન બને એટલા માટે. બાકી નેક્સ્ટ પાર્ટમાં આપણે ભણાવીશું. ચેનલ ઉપર નવા હોય, ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેવાની છે. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું છે, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય જય ગરવી ગુજરાત.